હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. તો આપણે એવા જ એક નવા જુગાડ સાથે આજે તમારી સમક્ષ આજે લઈને આવી ગયા છે. તો આમાં આપણને ટુ વ્હીલ ઉપર જે આપણે તમે જોતા હોય કે કેવો જુગાડ આપણે બેસાડીએ છીએ, તે ટુ વ્હીલના જુગાડ જ આપણે બધા બનાવી દીધેલા છે. આમાં આપણે હરેક સિસ્ટમ સાથે સનેડો બનાવીએ છીએ, જેમાં આપણી પાસે બે મોડલ છે, જેમાં એક હાઇડ્રોલિક અને એક દાંડિયાવાળી હાઇડ્રોલિક. બંનેમાં કોઈ પણ ટુ વ્હીલ હાલે છે. જેમ કે ટુ વ્હીલની વાત કરીએ તો 100cc થી માંડી અને 335 બુલેટ સુધીની કોઈ પણ ટુ વ્હીલ હાલશે. મહત્ત્વની વસ્તુ એ કે જે બે બળદ કામ કરે છે તે બધું કામ આપણને કરી આપે છે એક ટુ વ્હીલ. જેમ કે વાવણી કરવી, હાથી પછી બેલી રાપવી, એવું બધું હલાવવું, તે આપણે બળદ કામ કરે તે બધું કામ કરી આપે છે. કપાસની વાત કરીએ તો કપાસમાં તે અંદર સહેલાઈથી ચાલ્યું જાય છે અને કાંઈ ડાળ કે એવું કાંઈ નડતરરૂપ થતું નથી. તેમાં આપણે ઓળિયો કળિયું એવું જે અને કપાસને બાંધવું તે બધું કામ કરી આપે છે. તો આપણે ચાલો જોઈએ બધું સિસ્ટમ કેવી છે અને કેવી રીતના આપણે ટુ વ્હીલમાં પણ ફિટિંગ થાય છે. તો આ આપણે મોડલ છે હાઇડ્રોલિક, જેમાં આપણે જેકવાળું કહેવાય કે ઓઇલ પ્રેશરવાળી હાઇડ્રોલિક છે. તેમની વાત કરીએ તો તેમાં આપણે બંને સાઈડ પંખા સિસ્ટમ, થાળીવાળી વ્હીલ પ્લેટ, ટ્રેક્ટર નક્ષી ટાયર, બંને સાઈડ સોરસ સાફ્ટિંગ. જેમ કે સાફ્ટિંગની જાળી રહેશે 16, 18, 20, 22 અને 24. પાછળની વાત કરીએ તો પાછળ આપણે હેઠે પર બંને સાઈડ બાવડા સિસ્ટમ આપેલી છે. મિની ટ્રેક્ટરની રેડીમેડ ગોળાવાળી ટોપલિંગ આપેલી છે અને પાછળ આપણે સાથે જોડવા માટે ઘોડી આપેલી છે. તો તમને આ જોવો કે આ સનેડા તમને જોવા મળતા હશે. કેટલા પીસ હાજર થયા છે અને વર્ષના આપણે એટલા જ પીસ આપણે કારખાનેથી ટુ વ્હીલ ઉપર ફિટિંગ થઈને જઈ રહ્યા છે. તો જાવામાં કે ગુજરાતમાં ઓલ ટોટલ એરિયામાં જાય છે. કાંઈ પણ તમે ઓર્ડર લખાવો ત્યાંથી તમને આ મળી જશે. બીજી વસ્તુની વાત કરું તો ટુ વ્હીલ આવ્યા પછી 5 કલાકનો ટાઈમ લાગે છે ફિટિંગ કરવાનો. આપણું એક્ઝેક્ટ લોકેશન તમને આપું તો ગામ આપણનું બોડીદર, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. જેમના કોન્ટેક નંબર છે 63 54 55 73 01. ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક, બોડીદર. બધા સનેડા કમ્પ્લીટ થઈને બની ગયા છે. તો બીજી વસ્તુ વાત કરું તો તે આપણે આમાં ગિયરબોક્સ સિસ્ટમ આપેલી છે, જેમાં રિવર્સ ફોરવર્ડનો ગિયર આપેલો છે, સ્પીડ કરવા માટે સ્પીડનો ગિયર અને લોડિંગ કરવા માટે 4 ગિયર આપેલા છે. જેનાથી આપણે જેવું કામ કરવું હોય તેવો આપણે લોડિંગનો ગિયર આપણે ચેન્જ કરી શકીએ. તો તમે અમારું કારખાનું જોયું, ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક. જો આ અમારું કારખાનું છે. આપણે જે હાઈવે દેખાય છે એ મેન હાઈવે છે ડોળાસાથી આલીદરનો. ત્યાં જ આપણું સેન્ટરમાં કારખાનું આવેલું છે, બોડીદર ગામ. જો કોઈ પણ ભાઈઓને એવું ટેન્શન હોય કે ભાઈ ગાડી ઉપર ના ચાલે, આ વસ્તુ ગાડીની જ છે ભાઈ. કોઈ પણ ગાડી ઉપર બેસાડવામાં આવે છે ને કોઈ પણ ગાડી આમાં ચાલશે. 100cc અને 98cc ગાડી આવે તે પણ આમાં ચાલશે. જો કોઈ ભાઈ પાસે 150cc હોય, 125 હોય, બુલેટ હોય કે કોઈ પણ ટુ વ્હીલ હોય તે આમાં બેસાડવામાં આવશે. જો તમને જોવા મળતા જ હશે સનેડા. તો હવે આપણે જોઈશું કે કેવી રીતના આપણે બાઇકમાં સનેડો ફિટિંગ થાય છે. તો આ જુઓ કે આપણે બાઇકમાં A to Z સિસ્ટમ સાથે સનેડો ફિટિંગ કરી દીધો. તો તમને જોવા મળતો હશે સનેડો. પૂરેપૂરો સનેડો ફિટિંગ થઈ ગયો. જો તમે જોયું કે પાછળ પાટિયા અને સીટ પણ ફિટિંગ કરવામાં આવે છે, સાયલેશન કમ્પ્લીટ ફિટિંગ કરવામાં આવે છે અને કોઈ પણ ગાડી પર બેસાડવામાં આવે છે. જેમ કે અત્યારે તમને જોવા મળતી હશે ડિસ્કવર 125cc જે આપણે હાઇડ્રોલિક સનેડો બનાવ્યો છે. એમાં
તો હવે આપણે આ સનાડાને આગળ અને પાછળ બંને સાઈડ ચલાવીને બતાવીશું. તો આ જુઓ કે આપણે વ્યક્તિને સનાડાને સ્ટાર્ટ કરેલો અને આપણે આગળ અને રિવર્સ બંને સાઈડ હલાવીને બતાવવાના છે આજે કે કેવી રીતના ચાલે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરી દીધી બાઇક અને આપણે આગળ ચલાવી દીધું. તો જો તમને જોવા મળતો હશે સનેડો કે કેવી રીતના ચાલે છે. હવે આપણે રિવર્સે ચલાવીને બતાવીશું. તો આપણે રિવર્સનો ગેર નાખી દીધો. રિવર્સ થઈ ગયો. હવે આ બાઇક આપણનું રિવર્સ જાય છે. તો જુઓ કે કેવી રીતના રિવર્સ ચાલે છે. તો હવે આથી પછી આપણે હાઇડ્રોલિકનું કામકાજ જોવાનું છે. જેમ કે આપણે 80 કિલોના વજન સાથે હાઇડ્રોલિક ચેક કરવાની છે. આમાં તો 1 ટનનો કેપેસિટીનો ચેક આવે છે. અત્યારે આપણે એક વ્યક્તિને પાછળ ઊભી દીધો. તો જુઓ કે કેવું એ વ્યક્તિને પણ પાછળથી સહેલાઈથી ઉપાડી લે છે હાઇડ્રોલિક. જે આપણે 125નું ડિસ્કવર છે આ બેસાડવાનું કામકાજ અને આ ઉપર છે આરડી. આવા હરેક ગાડી ઉપર આવી જ રીતના ફિટિંગ કરવામાં આવે છે. જે પણ કોઈ ભાઈઓને જો હજી પણ હું કહી દઉં કે કોઈને એવું હોય કે બળદ જેટલું કામ આપે છે ભાઈ, 2 બળદ જેટલું કામ આપે એટલું કામ બધું આપણને આપી દે છે. બીજી વસ્તુની વાત કરું કે આમાં આપણે દવા છાંટવાની અગત્યની સિસ્ટમ એક થઈ શકે છે. જે કોઈ ખેડૂતને દવા છાંટવાનું કરવું હોય એ પણ આ 2 વ્હીલ ઉપર આપણે કરી આપીએ છીએ. જેમાં આપણે 8 ફુવારાના સ્ટેન્ડથી માંડી અને બધી વસ્તુ આપવામાં આવે છે.